જેની એક ત્રાળથી ગીરના પશુપંખી ફફડી ઉઠતા એ ડણક કાયમ માટે ડાલા મથા તેના રાજમાં પગ મૂકતા થરથરતા હતા. એક સમયે તેણે 39 સભ્યોનો પરિવાર બનાવી લીધો હતો. ખુશ્બુ ગુજરાત કીની એડમાં આ મૌલાના જ બોલિવૂડના શહેનશાહનો કોસ્ટાર હતો. એના અભિનયે બિગ બીને પણ બ્લોગમાં લખવા મજબૂર કરી દીધા હતા, જે બાદ તે દુનિયાભરમાં ફેમસ થયો હતો. પણ દરેક રાજાનો એક અંત હોય છે. એમ ઘડપણ આવતા જ મૌલાનાના સામ્રાજ્ય પર પણ અન્ય સાવજોએ આધિપત્ય જમાવી દીધું, જે બાદ તે તલાળા પંથકમાં પલાયન કરી ગયો. અહીં તે 2 વર્ષથી એકલવાયુ જીવન જીવતો હતો. આમ તો તે 6 મહિનાથી બીમાર હતો, પણ સારવાર માટે 10 દિવસ પહેલા જ તેને સાસણના રેસ્ક્યુ સેન્ટર લવાયો હતો, જ્યાં બુધવારે રાત્રે તેણે